નમસ્કાર મિત્રો, હું ડૉક્ટર ચૈતન્ય ખત્રી છું, રોબોટિક જોઈન્ટ રિપ્લેસમેન્ટ અને ફ્રેક્ચર સર્જન. મિત્રો, ઘણીવાર પેશન્ટ અથવા તો પેશન્ટના સગા એક સવાલ લઈને આવતા હોય છે કે આપણે કમરમાં સોય આપીને જે એનેસ્થેસિયા આપીએ છીએ એ પછી કમરમાં દુખાવો રહી જાય છે કે નથી રહેતો. તો સમજવાની વસ્તુ એ છે કે જ્યાં આપણે કમરમાં સોય આપીએ છીએ એ સોય એકદમ પાતળી હોય છે અને જે જગ્યામાં આ સોય આપવામાં આવે છે ત્યાં કોઈ કરોડરજ્જુ કે સ્પાઇનલ કોર્ડ હોતું નથી. કરોડરજ્જુ કે સ્પાઇનલ કોર્ડ L1 લેવલ પર ખતમ થઈ જાય છે અને એની નીચેના ભાગમાં જ્યાં ફક્ત કરોડરજ્જુની પતલી પતલી નસો હોય અને નસોનું પાણી હોય ત્યાં આ સોય આપવામાં આવતી હોય છે, જે દવા મિક્સ થઈને પાણી જોડે મિક્સ થઈને આ એનેસ્થેસિયાની અસર આવતી હોય છે. હવે આ પ્રકારનું જે એનેસ્થેસિયા છે એ લાખો કરોડો લોકો દર વર્ષે લેતા હોય છે અને આ એનેસ્થેસિયા વન ઓફ ધ મોસ્ટ સેફેસ્ટ એટલે કે સૌથી સેફ માનું એનેસ્થેસિયા આ ગણાય છે. હવે ઘણાને આ કમરનો દુખાવો રહેતો હોય છે, પણ એના કારણો બીજા હોઈ શકે, જેમ કે ઓપરેશન પછી વધુ પડતો જે આરામ કરવાનો આવે છે એમાં કમર જકડાઈ જાય છે. એ ઉપરાંત લો બેક પેઇન એટલે કે કમરનો દુખાવો વન ઓફ ધ મોસ્ટ કોમન કમ્પ્લેન્ટ્સ ઓર્થોપેડિકમાં જોવામાં આવે છે. એટલે એ બધાનું કારણ આપણે શોધવું પડે કે આ સી કારણસર દુખાવો થાય છે. જેમ કે ઘણીવાર વધારે પડતું બેઠાડું કામ, સલ્લંગ બેસી રહેવાનું કામ કોઈ કરતા હોય, જેમ કે ડાયમંડમાં કામ કરતા હોય, સિલાઈ કામ કરતા હોય, અથવા તો સતત ઊભા રહેવાનું કામ, નમીને વારે વારે કામ કરવામાં આવે, કંઈ ઉચકવાનું આવે, તો આ બધા કામો આમાં જિમ્મેદાર હોઈ શકે છે. એ ઉપરાંત વિટામિનની કમી, જેમ કે B12, D3, કેલ્શિયમ, આ બધા વિટામિન્સની કમી, પાણી ઓછું પીતા હોય, અથવા તો બહુ ઠંડકમાં કામ કરવાનું આવે તો ઠંડકને કારણે પણ આ દુખાવો આવતો હોય છે. એટલે આપણે આ દુખાવાની જડ સુધી પહોંચવાનું હોય છે અને લિટરેચર પણ એ જ કહે છે કે કમરના ઇન્જેક્શન મૂક્યા પછી જે દુખાવો રહી જાય છે ઘણાને, એનું કારણ બીજું કંઈ છે નહીં કે સોય. સોયને કારણે તમને બેશક 2-3 દિવસ સુધી થોડો દુખાવો ઘણાને રહે, પણ એ નોર્મલ કહેવાય અને એ જનરલી મટી જતો હોય છે. તો આવો કોઈ દુખાવો હોય તો તમે મને કોન્ટેક્ટ કરી શકો છો. મારો નંબર છે 9898-601-603 9898-601-603. તો આ વિડીયોને તમારા પરિવાર અને મિત્રોને શેર કરો અને મને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને યુટ્યુબ પર લાઇક એન્ડ સબસ્ક્રાઇબ કરો, જેથી કે આવા ઇન્ફોર્મેટિવ વિડીયોઝ તમે તરત જોઈ શકો. થેન્ક યુ વેરી મચ.